શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત સિહોર ભાજપ મહિલા મોરચા દ્વારા કાર્યક્રમ યોજાઈ ગયો। સિહોર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શક્તિવંદના કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા સિહોર શહેરમાં ફરી સમાપન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપની કાર્યકર બહેનો જોડાયા હતા। નારી શક્તિ વંદના યાત્રા 103 વિધાનસભા સ્તરે સિહોર ખાતે યોજાઈ। આજે 5 માર્ચ પ્રદેશમાંથી આપેલ સૂચના પ્રમાણે જુદા જુદા કાર્યક્રમો મહિલા મોરચાને આપવામાં આવે છે। એ અંતર્ગત આજે જે અમને એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે કાર્યક્રમ છે નારી શક્તિ વંદન કાર્યક્રમ। આ પ્રદેશ લેવલથી અપાયેલા કાર્યક્રમો અને અમારા મહિલા મોરચાના પ્રમુખ માનનીય બહેન શ્રી ધર્મિષ્ઠાબેન દવેની સૂચના પ્રમાણે અમે ગોપીનાથ મહિલા કોલેજમાં આ કાર્યક્રમ યોજ્યો છે। આ કાર્યક્રમમાં અમારા ભાજપના હોદ્દેદાર બહેનો, મુખ્ય ટીમના હોદ્દેદાર બહેનો, પ્રદેશના હોદ્દેદાર બહેનો અને સિહોર મહિલા મોરચાના પ્રમુખ તરીકે મેં પણ હાજરી આપી। અમારા મહામંત્રી બહેનો અને અન્ય કાર્યકર્તા બહેનો અમારી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી અને સહભાગી થયા છે। સાથે સાથે મોદી સાહેબનું એક વિઝન રહ્યું છે કે તેમણે બહેનોને ભાગીદારીમાં એટલી જ ભાગીદારી બહેનોની દેશના વિકાસ માટે બહેનો સક્ષમ છે, કાર્ય કરી રહ્યા છે। એટલા માટે મોદી સાહેબ તેમને બિરદાવી રહ્યા છે અને અનેક યોજનાઓ તેમણે અમલમાં મૂકી છે। બહેનોને લગતા અનેક કાર્યક્રમો આપણને આપી પ્રદેશ લેવલથી આવી રહ્યા છે। તો આજે અમે આ બહેનોની મુલાકાત લીધી છે અને બહેનો જે યુવા બહેનો છે, જે મતદાતા બહેનો છે, એ સારું એવું મતદાન કરી અને દેશના વિકાસ માટે પોતાની ભાગીદારી નોંધાવે એ માટે એ સંદેશ અમે બહેનો સુધી લાવ્યા છીએ કે મોદી સાહેબ આપણા માટે જો આટલા કાર્યક્રમો આપી રહ્યા હોય, બહેનોનો આટલો વિકાસ કરી રહ્યા હોય, આટલી બહેનોને પ્રોત્સાહિત કરી રહ્યા હોય, બિરદાવી રહ્યા હોય, તો આપણે તેમને સમર્થન કરીએ। તો આજે મોદી સાહેબને સમર્થન આપવા માટે અને બહેનોને બિરદાવવા માટે એક કાર્યક્રમનું નામ છે નારી શક્તિ વંદન કાર્યક્રમ। એ અંતર્ગત અમે રેલી યોજી છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તો દરેક ભાજપના હોદ્દેદાર બહેનો અને દરેકનો અમને ખૂબ સારો એવો સહકાર મળ્યો છે અને ગોપીનાથ મહિલા કોલેજના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ એમનો પણ અમે અત્રે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।